શું નામ છે ને આપણે પરિચય? મારું નામ ગઢવી પ્રેમદાન ગોવિંદાન, હું કપુરસી ગામનો સરપંચ છું. પ્રેમદાનભાઈ, વાત કરીએ તો અત્યારે જે પાકિસ્તાન અને ભારતનો જે આ માહોલ જે ચાલી રહ્યો છે, આપ અહીંયા પાકિસ્તાનથી અહીંયા આવેલા છો, શું કહેશો? માહોલ જે રીતે પાકિસ્તાન બનાવી રહ્યું છે એને પૂરતો જવાબ મળવો જોઈએ. અને અમારું જે ગામ છે એ બોર્ડર એરિયાનું ગામ છે. અમે લોકો 71નો જે વોર થયો આપણો ભારત પાકિસ્તાનની જે 71ની લડાઈ થઈ ત્યાંથી હિજરત કરીને આવેલા છીએ પાકિસ્તાનથી. ભારતનો જે ઇતિહાસ છે એ 65ની લડાઈ હોય, 71ની લડાઈ હોય કે પછી કારગિલ યુદ્ધ હોય, આપણે ક્યારેય માત ખાધી નથી. પાકિસ્તાનને હરેક ફેરે આપણે હરાવેલું છે. પાકિસ્તાન જે છે એની પાસે કાંઈ ખોવાનું છે નહીં. એટલે આવા જે આટપચાળા કરે છે એ બંધ કરી નાખે, અને નહીંતર પાકિસ્તાન જે છે એ દુનિયાના નકશામાંથી ગાયબ થઈ જશે એવી આપણને આપણી એરફોર્સ મિલિટરી ઉપર ભરોસો છે. શું સ્થિતિ છે ગામની અત્યારે વાત કરવામાં આવે તો? અમારા ગામમાં ભાઈ કે એવું કાંઈ માહોલ જ નથી. દૈનિક જે દિનચર્યા છે લોકોની એની રૂટિન મુજબના કામ કરે છે, અને ભાઈ કે એવું કાંઈ વાતાવરણ છે જ નહીં. આપણું નામ અને પરિચય? મારું નામ દલપત ખેતારામ ઓઝા, કપુરાસીનો વતની છું. દલપતભાઈ, વાત કરીએ તો અત્યારે જે ભારત પાકિસ્તાનની જે સ્થિતિ છે, તમે ત્યાં પાકિસ્તાનમાં રહેતા હતા, શું કહેશો આ બાબતે? અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે, પાકિસ્તાન 1947માં ભાગલા પડ્યા પછી આપણી સાથે આ 3 યુદ્ધ કર્યા. 65માં યુદ્ધ થયું, અને 71માં થયો, અને પછી કારગિલનો અડપલો થયો. 71માં 65માં આપણે યુદ્ધ જીત્યા હતા. 71માં બાંગ્લાદેશ અલગ પાડીને ભાગલા થયા પાકિસ્તાનના, અને કારગિલમાં પણ આપણે એક મિની યુદ્ધ સમજો કે પણ આપણા જવાનો એનો જડબા તોડ જવાબ આપી. આપણી ખુવારી થઈ હતી છતાં પણ આપણા જાબાદ જવાનો એ કારગિલના પહાડી વિસ્તારમાં એક મરદાનગીભર્યું યુદ્ધ ખેલી અને આપણને વિજય અપાયો હતો, અને એમને ખસેડી મૂક્યા હતા. અને 71ના યુદ્ધ પછી પાકિસ્તાનને સીધી યુદ્ધ કરવાની હિંમત નથી. એટલે પાકિસ્તાનની ISI જે સંસ્થા છે અને મિલિટરી એ ભારત સાથે પરોક્ષ યુદ્ધ વર્ષોથી લડે છે. આતંકવાદીઓ મૂકીને, ઘૂસણખોરો મૂકીને, બીજા દાણ ચોરી કરીને આપણને નબળા પાડવાની જે કોશિશ કરે છે એ અત્યારે ચીરસીમાએ છે. આપણે ઘણો બધો સહન કર્યો, પણ અત્યારની જે પરિસ્થિતિ છે કે આ મોટામાં મોટો આપણો પુલાવનો હુમલો છે, એ મોટામાં મોટો હુમલો આતંકવાદી હુમલો છે. હવે આપણે સમય છે કે હવે એને જવાબ એની ભાષામાં જ આપવો જોઈએ. હવે સમય નથી. અને માનનીય વડાપ્રધાનશ્રીએ કહી દીધું છે અને કરી બતાવ્યું છે. એટલે આપણી ભારતીય લોકતંત્ર, ભારતની આપણી ફોજ જેના ઉપર જે પ્રજાની ઈચ્છા હતી એ મુજબ થયું છે, અને હજી થશે. આ તો એક માત્ર ટેલર શું કહેવાય, બાકી હજી પિક્ચર જે છે એ હજી બાકી છે. અને પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે, વેરવિખેર થઈ જશે. પાકિસ્તાનમાં એને પોતાનો ઘર એ સંભાળતો નથી. બલુચિસ્તાનને અલગ થવું છે, સિંધ પ્રાંતને અલગ થવું છે, પખ્તૂનને અલગ થવું છે. પીએકો જે છે આ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર એ પણ એની સાથે રહેવા માંગતો નથી. અને એ આપણે જે છે એ બધા જે છે એ આપણી સાથે ભળી જઈને એ પાકિસ્તાન એ પોતાની રીતે પૂરો થઈ જશે એના કારનામા જે છે એ મુજબ. એટલે અને અહીંયા બોર્ડર ઉપર અત્યારે જરૂર આપણને એક યુદ્ધ જેવી પરિસ્થિતિ, બોર્ડર ઉપર બેઠા હોઈએ કે પાકિસ્તાન બોમ્બ ફેંકશે કે અહીંયા શું. આપણે 71માં થોડાક ચડપલા ભુજના એરપોર્ટ ઉપર થયા હતા. જે તે વખતે આપણી વિરાંગનાઓ જે છે એ માધાપરની બહેનો જે આજે આપણે યાદ કરવી ઘટે. એટલે એમણે આવી આ ભારતની પ્રજા
એક એક ભારતીય એક એક સૈનિક છે.